હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં સ્માર્ટ મીટરને પગલે ગ્રાહકો પરેશાન. યુજીવીસીએલ દ્વારા ગ્રાહકોની જાણ બહાર લગાવ્યા સ્માર્ટ મીટર. બિલ ન આવતા વીજ પુરવઠો બંધ, ગ્રાહકોએ મોતીપુરા ફીડરમાં ઠાલવ્યો રોષ. સહકારી, હડિયોલ, ગઢોડા, હાજીપુર સહિતના સ્થાનિકોનો વિરોધ. છેલ્લા 3 મહિનાથી વીજ બિલ ન આવતું હોવાને કારણે હાલાકી. બિલ બાકી કહીને કનેક્શન બંધ કરી દેવાયા. ચાલુ કરવા ગ્રાહકો પહોંચ્યા તો 100 રૂપિયા પેનલ્ટી લગાડી. ગ્રાહકોમાં ભારે રોષ. ધંધા રોજગાર સહિત ઉનાળામાં ગ્રાહકોને પડી રહી છે ભારે હાલાકી. ગ્રાહકોએ યુજીવીસીએલ કચેરીએ હોબાળો કરીને નોંધાવ્યો પોતાનો વિરોધ. આવનારા દિવસોમાં સમસ્યાનું સમાધાન નહીં થાય તો ઉગ્ર વિરોધની ચીમકી. હું હાજીપુર ગામમાં રહું છું, હાજીપુરના બાલાજી બાગ સોસાયટીમાં. આજથી 4 મહિના પહેલા યુજીવીસીએલ વાળા અમારા ત્યાં આવ્યા હતા સ્માર્ટ મીટર લગાવવા માટે. જયારે લગાવતા હતા ત્યારે મેં એમને એડવાન્સમાં પૂછ્યું હતું કે સ્માર્ટ મીટર છે કે સાદા છે, તો એમને મને એવો જવાબ આપ્યો કે ના, આ સ્માર્ટ મીટર નથી. અને એ તો જુઠ્ઠું બોલી સ્માર્ટ મીટર લગાઈ ગયા. અને અત્યારે છે ને બિલ ભર્યા પછી ઓનલાઈન લાઇટ બિલ ભરી દઈએ ને તો પણ લાઇટ ચાલુ નથી કરતા, પબ્લિકને હેરાન કરે છે. અમારે આવું સ્માર્ટ મીટર નથી જોતું, કાઢી જવાની મહેરબાની. મીટર લગાડે અને પછી લાઇટ બિલ ક્યારે આવે છે ને કેવી રીતે ભરવું છે, એમાં ભરવું ને એ બી ખબર નહીં પડતી. લાઇટ ગમે ત્યારે બંધ કરી નાખે ને પછી તેમ છતાં અમે જો લાઇટ બિલ ઓનલાઈન ભરી દઈએ ને તો પણ આ લોકો લાઇટ ચાલુ જ નહીં કરતા. શું નામ તમારું? જીગીશા છે. હું હડિયોલ ગામનો છું. મારું નામ અમૃતભાઈ કાળીદાસ દરજી છે. હું દરજી કામ કરું છું. મને અત્યારે 75 વર્ષ થયા છે અને 76 વ્યસન તૈયારી છે. આજે મને 11, 11:30 વાગ્યા ખબર પડી કે મારા ઘરની અંદર લાઇટ નથી. હવે મારે મેસેજ આવે છે પણ આ લોકોએ કોઈ મેસેજ મોકલ્યો નથી કે તમારે આટલું બિલ ભરવાનું છે કરીને. નહીતર મારે લાઇટ બિલમાં ને એમાં કોઈ દિવસ આજે બિલ આવે ને હું તરત જ બીજે દિવસ ભરી દઉં છું. હવે હેલ્પરને મેં પૂછ્યું કે ભાઈ મારે લાઇટ ચાલુ નથી, તો મીટરમાં લાઇટ ચાલુ છે? એ કહે કે હા ચાલુ છે, કે તમારે કચેરી જવું પડશે. હવે કચેરી જો મારે ધક્કા ખાવા હોય તો આ સ્માર્ટ મીટરના અને ઓનલાઈનના ફાયદા શું છે આપણને? આજે મારી પાસે કોઈ સાધન નથી. મારે હડિયોલથી અહીંયા સહકારી આવવું પડે અને સહકારી પાછું જીબી આવવું પડે. કઈ રીતે આવવું એને મને ખબર નથી. ઉનાળામાં સાધન પણ નથી મળતા અને ઉપરથી પાછા કે 100 રૂપિયા ફાઇન આપો તો તમારું ચાલુ થશે. હવે અમે ઇમિડિયેટલી ભરી કાઢીએ તો આજે તમે ઓનલાઈન કરતા હોય તો ઓનલાઈન તમારે બિલ બી ચાલુ કરી દેવું પડે, લાઇટ કનેક્ટ કરવું પડે. તો શા માટે ઓનલાઈન લાઇટ ચાલુ નથી કરતા? આજે અહીંયા 500 માણસ જમા થયેલું છે જીબી કચેરી આગળ. 500 માણસ જમા થયેલું છે અને બધાનો એક જ સવાલ છે કે તમે આ સ્માર્ટ મીટર કાઢી નાખો. અમને પહેલા જે હતા એ 2 મહિનાના મીટર લગાવી આપો અને એ પ્રમાણે બિલ આપો. તમે આજ સુધી કોઈ બિલ તમારું ઘાલ્યું નથી કે કોઈ ઘાલવાનું નથી. તમારા રેગ્યુલર બિલ ભરાય છે એ પ્રમાણે ભરાઈ જશે અને આ સ્માર્ટ મીટરના લોચા બધા કાઢી નાખો. આ નહીં જોઈએ અમારે મગજમારી.